નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. રાજકોટમાં બે પુત્ર અને પિતાની ધરપકડ કરવામાં પોલીસ સફળ નીવડી છે. આમની મનોવૃત્તિ થોડી અસ્થિર હોય તેવું દેખાઈ આવતું હતું, કેમ કે આ લોકો સૌપ્રથમ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાવે છે, જ્યાં તેઓ હત્યા કરે છે અને ત્યારબાદ નાસી છૂટે છે. વારંવાર આ 3 જણા પેરોલ જમ્પ કરીને નાસ્તા ફરતા હતા. ટોટલ મળીને આ પિતા પુત્રો ઉપર 9 કેસ ચાલી રહ્યા છે. ત્યારબાદ રાજકોટમાં પણ પેરોલ જમ્પ કર્યા બાદ આ લોકોની વિચિત્રતા પૂર્ણ નથી થતી અને વધુ 2 મર્ડર કરી બેસે છે. જેલમાંથી પેરોલ જમ્પ બાદ પણ આ 3 જણા ગુનો કરવામાં પાછી પાની નથી કરતા અને ગુનાઓ આચરતા જાય છે, જ્યાં છેવટે રાજકોટ પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ કરવામાં આવે છે. વધુ વિગત આપણે રાજકોટના સ્થાનિક ઉચ્ચ અધિકારીથી વધુ માહિતી મેળવીએ કે આરોપીઓ કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હતા. રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા, જેમના નામ છે જાવેદ મુસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર. આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે. આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા. ત્યારે તેઓએ 2017માં પેરોલ જમ્પ થયા હતા અને એ પેરોલ જમ્પ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ. હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ 2017માં આમાં પૈકીના 2 આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને 2017માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા. એ દરમિયાન તેઓએ મર્ડર કર્યું. પછી પાછા 2022માં ફરીથી પાછા પેરોલ જમ્પ થઈને બંને કોડીનાર ખાતે રહેતા ત્રણેય આરોપીઓ. આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જ મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહીંયા 2017માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડને 2 ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે. કંધાર ના, એવું સોપારીનો ને એવું હત્યાને આવો આવેશમાં આવીને હત્યા કરેલી. બંને બધા હવે એ દરમિયાન એની હજી તપાસ થવી છે. એ ટાઈમમાં બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.